2 દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ છે એટલે કપામાં શેરડી ડાયરમ નુકસાન બરાબર. કપાસમાં હવે આ પાંદડા બધા બરવા મંડાણા છે અને જીંડવા બરી જાય છે જો 2 દી વરસાદ બંધ નહીં થાય તો બરાબર. અને આ વરાપ થાય એટલે તો સામુદની નુકસાની વધુ આવશે. એટલે આ ત્રણેયમાં મગફળી કપાસ અને શેરડી અને આ ડાયરમમાં આટલામાં વધુ નુકસાની છે. મારા ગામમાં અત્યારે શેરડી કપાસ મગફળીનું વાવેતર છે, દાડમનું વાવેતર છે. અત્યારે આ સતત 2 દિવસથી વરસાદ ચાલુ છે, એના કારણે પાકમાં દરેક પાકમાં નુકસાન છે. અને હવે આગામી પણ જો વરસાદ આગળ આવશે તો વધારે નુકસાન થશે અને પાકમાં કંઈ લેવાનું જ નહીં રહે એમ. સરકારને અમે આશા રાખીએ છીએ કે હવે આનું કંઈક વળતર આપે એમ, કે નુકસાન થશે વધારે એનું દરેક ખેડૂતને એનું વળતર મળવું જોઈએ એમ.